ક્રૂડ ઓઇલના ભાવ વધવાની દહેશત વચ્ચે ઉદ્યોગકારો ચિંતિત બની ઉઠ્યા છે. ઓઇલની પેદાશો મોંઘી થતા ફાર્મા, બલ્ક ડ્રગ, એગ્રો સહિત ઉદ્યોગ પર અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. અમેરિકાના રાજનૈતિક વલણ વચ્ચે વેનેઝુએલા અને રશિયામાંથી આવતો ઓઇલનો જથ્થો ઉપરાંત ભારત ઈરાનમાંથી પણ સૌથી વધુ ઓઇલ ખરીદાર છે. દરિયાઈ ખટારા વચ્ચે આયાત નિકાસ પણ ઘટવાની દહેશત વચ્ચે યુદ્ધ જલ્દી પૂર્ણ થાય તેવી આશા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકાની રાજનીતિક કૂટનીતિને લઈ ભારત પર રશિયા અને વેનેઝુએલામાંથી આવતો ક્રૂડ ઓઇલનો જથ્થો ઓછો થઈ રહ્યો છે. આ વચ્ચે ભારત ઈરાનમાંથી આવતા ક્રૂડ ઓઇલના જથ્થામાં પણ અમેરિકા ઇરાક યુદ્ધને લઈ બ્રેક વાગી જવા પામી છે. તો બીજી તરફ ભારત મિડલ ઇસ્ટમાં ઈરાનમાં ચાબહાર બંદર આયાત નિકાસનો માર્ગ સીધો હતો, જે પણ યુદ્ધને લઈ દરિયાઈ માર્ગ પર બ્રેક લાગી છે. ઈરાનના સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં ઓમાનના અખાત પર આવેલું ચાબદાર બંદર ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર વધારવા ભારતે આ બંદર વિકસાવ્યું છે, જે ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદરનો સીધો જવાબ છે. આ પ્રોજેક્ટ ભારતની આર્થિક અને સુરક્ષા નીતિ માટે મહત્વપૂર્ણ છે. ત્યારે યુદ્ધને લઈ હવે તેની અસર બંદર પર ઊભી થવા સાથે ભારતના આયાત નિકાસ પર પણ ઊભી થઈ છે. વધુમાં યુદ્ધને લઈ પણ પુનઃ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવવાની સંભાવના વધી છે અને ફાર્મા, બલ્ક ડ્રગ, એગ્રો તેમજ અન્ય નાના મોટા ઉદ્યોગ પેટ્રોકેમિકલ્સના રો મટીરિયલ તરીકે વપરાશ કરતા હોય છે. ઓઇલમાંથી પ્લાસ્ટિક, સલ્ફર સહિત અનેક રો મટીરિયલ આવતા હોય છે. ત્યારે જો યુદ્ધ લાંબુ ચાલે તો ક્રૂડ ઓઇલના ભાવ ઉંચકાશે અને તેને લઈ તેની બાય પ્રોડક્ટના ભાવ પણ વધશે, જેને લઈ ઉદ્યોગોની ઉત્પાદિત માલની કિંમત પણ વધતા આયાત નિકાસ પર સીધી જ 20 થી 30% અસર ઊભી થશે, જેને લઈ ઉદ્યોગકારો ચિંતિત બની ઉઠ્યા છે. વધુમાં તેની અસર દેશના આર્થિક વિકાસ સાથે રોજગારી પર પણ ઊભી થવાની શક્યતા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલુ થયું છે, એ યુદ્ધ આગળ જતા ખાડી વિસ્તારના બધા જ નાના નાના દેશો સાથે પણ આ યુદ્ધ ચાલુ થયું છે અને એની અસર આપણા કેમિકલ ઉદ્યોગ પર ઘણી થવાની છે. કારણ કે ખાડી દેશો આપણા ઓઇલનો મેઇન સોર્સ આપણા ખાડી દેશો છે. એમાંથી જે ક્રૂડ ઓઇલ આવતું હોય છે એ ક્રૂડ ઓઇલમાંથી જ આપણા પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાંથી ડાઈઝ, ફાર્મા આ બધી જ પ્રોડક્ટો આપણે એમાંથી બનતી હોય છે. ખાસ કરીને આપણો દહેજમાં પીસીપીઆર છે, પેટ્રોકેમિકલ હબ છે, તો ત્યાં તો બહુ મોટી અસર થશે અને એની સાથે સાથે આપણે ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર આ બધા જ સ્ટેટોમાં બહુ મોટી અસર થવાની ચાન્સ છે. એટલે અમે એવી આશા રાખીએ કે આવું યુદ્ધ જેમ બને એમ જલ્દી પૂરું થાય. કારણ ખાડી દેશો એક ક્રૂડ ઓઇલના મોટો સોર્સ ખાડી દેશો છે. જો એ લાંબુ ચાલ્યું તો પૂરી વર્લ્ડમાં પણ આની અસર આવશે. આપણા કેમિકલ ઉદ્યોગમાં એ આપણે ગણતા નથી, પણ આખા વર્લ્ડમાં પણ આની અસર થશે અને આવતા દિવસો બહુ ખરાબ જવાની મને લાગી રહ્યું છે. હા, સાથે સાથે આ જે ઉદ્યોગોમાં અસર થશે એના લીધે મોટાભાગના રોજગારી પર પણ અસર થશે. એટલે દરેક વ્યક્તિને આની અસર લાગવાની છે. જો આ વહેલી તકે પૂરું નહીં થાય તો આની અસર બહુ મોટી થશે અને એનું બધાને એનો ભોગ બનવું પડશે એવું મને લાગે છે. અત્યારે ઈરાન અને સામે ઇઝરાયલ અમેરિકાનું યુદ્ધ થઈ રહ્યું છે, તેના કારણે ખૂબ જ નુકસાન પબ્લિકને થશે. જ્યાં ત્યાં લોકો રહે છે એમને પણ થશે, વિદેશથી ત્યાં કમાવા આવેલા લોકોને પણ થશે. સાથે સાથે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ છે અને કેમિકલ વપરાશ બહુ જ અહીંયા છે, એટલે ક્રૂડ ઓઇલના આધારિત બધી જ પ્રોડક્ટો અહીંયા બને છે. તેથી 13-15% ભાવ વધારો આ ઇન્ડસ્ટ્રીને પરવડે નહીં, એટલે પરચેસ પણ નહીં કોઈ કરે અને જે સેલ આપણે મટીરિયલ વેચીએ છીએ એને પણ ભાવ ઊંચો પડે, એટલે સેલિંગ પણ નહીં થાય. એટલે આની અસર રહેવાની, રોજગારી અને માનસિકતાની પણ અસર થઈ શકે લોકોને, ઘરે બેઠા કામ વગર બેસવું. એટલે યુક્રેન યુદ્ધ જે 2022 ફેબ્રુઆરીથી ચાલુ થયું હજી સંપૂર્ણ બંધ નથી થયું, એવી રીતના જો આ યુદ્ધ લાંબુ ખેંચાય તો વર્લ્ડ લેવલે આની બહુ મોટી અસર. એ જ કહ્યું કે રોજગારી ઉપર બહુ અસર થશે. નવું તો આવશે જ નહીં, પણ જે છે એ લોકો અત્યારે ઇન્ડસ્ટ્રીઝ કોન્ટ્રાક્ટ બેઝ બિઝનેસ છે, લેબર કોન્ટ્રાક્ચ્યુઅલ છે, એટલે કોન્ટ્રાક્ટરને સ્વાભાવિક છે ઇન્ડસ્ટ્રી ના પાડી દેશે, માણસો ફરી દેશે, એટલે રોજગારીની બહુ અસર આવશે. સાથે સાથે પરિવહનની જે છે તો ઈરાક અને ઈરાનની વચ્ચેથી જ આપણે ઇન આઉટ થતું હોય છે, એટલે જહાજ દ્વારા જે મટીરિયલ મળે છે એ પણ મળવાનું નથી, એટલે આની બહુ મોટી અસર આવશે. એટલે તાત્કાલિક બધાએ ભેગા થઈને આની
યોગ્ય રસ્તો કાઢવો જોઈએ.